જયના જય જગન્નાથ. ગત 12 વર્ષથી વડોદરાના રાજમાર્ગ પર ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શનજીની આ રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ રથયાત્રાનું આ 13મું વર્ષ. વડોદરાની સંસ્કારી જનતાએ સાયન્સ અને સંસ્કારના આ સમન્વયને વધાવી લીધો છે. આ રથયાત્રાનો એક જ સંદેશ છે કે મનુષ્ય વિજ્ઞાનનો સદુપયોગ કરે. આપણે જોઈએ છીએ અત્યારે વિશ્વયુદ્ધ જેવી ઘટના ઘટવા જઈ રહી છે. બધા ટેકનોલોજીનો ખરાબ ઉપયોગ કરી રહ્યા છે, એકબીજાનો નરસંહાર કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે વિજ્ઞાનની ઉપર વિશ્વના નાથ એવા જગન્નાથને આરૂઢ કરાવી અને આ નવતર રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એમાં રસ્સી નથી, રિમોટ કંટ્રોલ છે. તો રિમોટ કંટ્રોલ વડે આપણે ભગવાનના રથને ખેંચીએ છીએ. તો આ એક આ નવતર પ્રયોગ છે. અને આ વર્ષે આપણે જોઈ રહ્યા છે કે જગન્નાથ પુરીમાં જેમ 3 રથ હોય છે એમ અહીંયા પણ 3 રોબો રથ બનાવવામાં આવ્યા છે લાકડાના. એની નીચે રોબોટિક કાર છે અને રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે. બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે જોઈ રહ્યા છે કે ભગવાન નગરચર્યા એટલા માટે જ કરવા આવે છે કે નગરમાં વ્યવસ્થા ઠીક છે કે નહીં. તો ભગવાન જ્યારે જોઈ રહ્યા છે કે વડોદરાની જનતા ખરાબ રસ્તાથી ત્રસ્ત છે, તો આજે આપણે જોયું કે રોબો રથયાત્રામાં પણ ભગવાને પણ એ તકલીફ જેમ આપણે સહન કરી રહ્યા છે એ સહન કરી છે. તો મને એવું લાગે છે કે ભગવાન જ જાણે આદેશ આપી રહ્યા હોય કે વડોદરાના નામ જે ખડોદરા હવે થવા લાગ્યું છે એ દૂર થાય અને વડોદરાના રાજમાર્ગ જગન્નાથપુરીના બળદંડ જેવા એકદમ સુંદર થઈ જાય, જેના પર ભગવાનને પણ કોઈ શ્રમ પડે નહીં. જેમ કે તમે વિડીયોની શરૂઆતમાં સાંભળી જ લીધું છે કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. આજે અમે વડોદરામાં નિઝામપુરામાં રહેતા આ શ્રી જય મકવાણાના નિવાસ સ્થાને આવેલા છે, જ્યાં આ રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. ઇસ્કોનની વડોદરામાં રથયાત્રા તો દર વખતે જોઈએ જ છે અને એના દર્શન તો કરીએ જ છે, પણ આજે આ કંઈક નવું અમારી માટે પણ અને તમારી માટે પણ. તો ચાલો આ અનોખા રથયાત્રાના દર્શન કરીએ. તો એવા સમયે અને ભગવાન સાક્ષાત તમને દર્શન આપવા નિજ મંદિર છોડીને નીચે આવ્યા છે, આટલો શ્રમ લઈ રહ્યા છે. તો તમારે પણ આજે થોડો શ્રમ લેવાનો છે કે જ્યારે કીર્તન કરી રહ્યા છે, મહામંત્રનો જાપ કરી રહ્યા છે, તો તમે બધા ઉત્સાહભેર મહામંત્રનો જાપ કરો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ. જગન્નાથ બલદેવ
सुभद्रा महारानी की ત્રણ વાર હરે નમઃનો ઉચ્ચારણ કરવાનો છે. હું બોલું એના પછી આપે એ મંત્રનો ઉચ્ચાર કરવાનો છે. આપણે સૌ આપણા હાથ ભગવાનની શરણાગતિમાં ઊંચા કરીશું.